ધંધુકામાં જે પ્રકારે ભરવાડ ધર્મેશ છે તેમની હત્યા થઈ છે અને હત્યા કર્યા બાદ આરોપીઓ છે તેમને પણ પોલીસે ઉઠાવ્યા છે અને હવે અંતે ભરવાડ ધર્મેશ છે તેમનું પેનલ પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યું છે અને તેમના મૃતદેહને તેમના ઘરે લઈ જવામાં આવી રહ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમદાવાદના ધંધુકામાં જે પ્રકારે ભરવાડ ધર્મેશ છે તેમની હત્યા થઈ છે અને આ હત્યાના પગલે અજંપા ભરી પરિસ્થિતિ છે અને અંતે આ ભરવાડ ધર્મેશ છે તેમનું પેનલ પોસ્ટમોર્ટમ સરકારી દવાખાને થઈ ગયું છે અને તેમના મૃતદેહને અત્યારે તેમના ઘરે લઈ જવામાં આવ્યો છે। આસપાસમાં અનેક લોકોના ટોળા છે તે પણ ઉમટી પડ્યા છે અને ભરવાડ સમાજના અગ્રણીઓ અને યુવાનો છે તે પણ આ ભરવાડ ધર્મેશ છે તેમના મૃતદેહને અત્યારે ઘરે લઈ જઈ રહ્યા છે, જેના દ્રશ્યો પણ અત્યારે તમે સીધા જોઈ રહ્યા છો અને પોલીસનો કાફલો છે તે પણ અત્યારે ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે, કેમ કે 15 થી 20 દુકાનો છે તેને ટોળાએ આગ ચાંપી દેતા સમગ્ર ધંધુકામાં અજંપા ભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ વધારે તગ ન બને અને વધારે મામલો ઉગ્ર ન બને તે માટે પણ અત્યારે પોલીસ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને જે આરોપીઓ છે તે આરોપીઓમાંથી 2 આરોપીઓ છે તેમને પોલીસે ઉઠાવી લીધા છે અને અત્યારે પોલીસે કોમ્બિંગ પણ આદર્યું છે। સાથે જે ટોળાએ આ દુકાનોમાં આગ ચાંપી હતી તે ટોળામાંથી 15 થી 20 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને પોલીસ અત્યારે કોમ્બિંગ કરી જે લોકોએ કાયદો હાથમાં લીધો છે તેમને પણ અત્યારે ઉઠાવી રહી છે અને જે આરોપીઓએ હત્યા કરી છે તેમનું પણ ઘર અત્યારે પોલીસ છે તે તપાસી રહી છે અને ઘરમાંથી કોઈ પણ પ્રકારના હથિયારો છે તે છે કે નહીં તેનું પણ હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ભરવાડ ધર્મેશ છે તેમની હવે જે મૃતદેહ છે તે પેનલ પોસ્ટમોર્ટમ બાદ તેમના ઘરે અત્યારે લઈ જવામાં આવ્યો છે અને અનેક લોકો અત્યારે તેમના સાથે જોડાયા છે અને જે પ્રકારે અત્યારે ધંધુકામાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને અત્યારે પોલીસ છે તે સહજ ટેન્શનમાં હોય, કેમ કે 4 થી 5 ભૂતકાળમાં આ પ્રકારની હત્યાની ઘટનાઓ બની ચૂકી છે અને કિશન ભરવાડની જે પ્રકારે ભૂતકાળમાં હત્યા થઈ હતી આ ચકચારી હત્યાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું હતું અને તે મામલે પણ પોલીસ છે તેમણે આરોપીઓને દબોચી લીધા હતા અને તે આરોપીઓનો પણ અત્યારે કોર્ટમાં ટ્રાયલ ચાલી રહ્યો છે અને ફરી વખત કિશન ભરવાડ સાથે જે ઘટના બની હતી, જે પ્રકારે કિશન ભરવાડ છે તેમની ક્રૂરતાપૂર્વક હત્યા થઈ હતી અને આ જ હત્યા અત્યારે ફરીથી યાદ કરવામાં આવી રહી છે, કેમ કે આ ભરવાડ ધર્મેશ છે તેમની હત્યા કેવળ ને કેવળ બાઇક છે તેના ઓવરટેક અને બાઇક અથડાવાને લઈને થઈ છે અને તેને લઈને અત્યારે સૌ કોઈ લોકો આક્રોશિત છે, કેમ કે લોકોનું માનવું છે કે સામાન્ય ઝઘડા થતા હોય છે પરંતુ સામાન્ય ઝઘડામાં કોઈ વ્યક્તિ કોઈનો જીવ કેવી રીતે લઈ શકે। અહીંયા આરોપીઓ છે, ગુંડાઓ છે તે ધંધુકામાં હથિયારો લઈને ફરી રહ્યા છે તેવા સવાલો પણ હવે ઊભા ત્યાંના સ્થાનિકો કરી રહ્યા છે અને અત્યારે ભરવાડ ધર્મેશ છે તેમના મૃતદેહને જે પ્રકારે હવે ઘરે લઈ જવામાં આવી રહ્યો છે, સગા સંબંધી અને પરિવારજનો અત્યારે રોકકળ કરી રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે આરોપીઓને કડકમાં કડક સજા થાય। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।